વરસાદને કારણે રાજધાનીના માર્ગો પર ટ્રાફિકને કારણે ભારે અસર। આઈટીઓ સહિતના માર્ગો પર વાહનોની લાંબી કતાર લાગી છે। રોડ પર પાણી ભરાવાને કારણે અનેક માર્ગો પર વાહન વ્યવહાર પણ અટક્યો છે। નોકરી કે ધંધાર્થે જતા લોકો ભારે વરસાદમાં રસ્તા વચટવાયા। તો દિલ્હીની સાથે નોઈડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। સેક્ટર 95માં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને પહોંચી અસર। લોકોના વાહનો પણ પાણીમાં બંધ પડી ગયેલા જોવા મળ્યા। પાણીમાંથી બંધ વાહનો કાઢવા લોકો ચાલુ વરસાદે ધક્કા મારતા નજરે પડ્યા। ભારે વરસાદથી જાહેર પરિવહન સેવાને પહોંચી અસર। દિલ્હી ટ્રાન્સપોર્ટ સેવાની અનેક બસો પાણી પર અટવાઈ। અહીં ગોવિંદપુરીમાં અંડરપાસ પાણીમાં ગરકાવ થતા અવર જવર અટકાવાય। કામ અર્થે નીકળેલા લોકોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો। દિલ્હીમાં જળભરાવની સમસ્યાનો ભાજપ કાઉન્સિલરે વિરોધ કર્યો। રવિન્દરસિંહ નેગીએ રસ્તા પર હોડી ચલાવી પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો। તેઓ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે તમામ પીડબ્લ્યુડી નાળાઓ ભરાઈ ગયા છે। ચોમાસા પહેલા સફાઈ કરવામાં નથી આવી, જેને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે।